सहजात्म स्वरूप परम गुरु सत्पुरुष चरण जहाँ धरे जंगम तीरथ ए सत्पुरुष चरण जहाँ धरे जगमा तीरथ ए શરૂઆતમાં જંગમ અને પછી સ્થાયી સ્થિર થઈ જાય છે. શ્રી વડવા ક્ષેત્ર અહીં તો બંને જંગમ અને સ્થાયી તીર્થનો સુભગ સમન્વય થયો છે. તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વેને નમસ્કાર હો. વચનામૃત 674. વડવા આશ્રમના મુખ્ય દરવાજા બહાર અત્યારે જ્યાં રાજકુટીર છે ત્યાં વડ અને વાવ આવેલ હોય આ સ્થળ વડવા તરીકે ઓળખાતું. અત્યારે વાવ છે, મૂળ વડ નથી. આ રાજકુટીર જ ઐતિહાસિક સ્થાન છે જ્યાં ઓરડી પર પહેલે માળે પરમ કૌલદેવ નિવૃત્તિ અર્થે પધારેલ અને નીચેની ઓરડીએ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ રસોઈ પાણી વગેરેની વ્યવસ્થા કરતા. જો પૂતગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શે સોય તે મુજબ જ્ઞાની ઈચ્છા રહિતપણે વિચરે છે અને જ્ઞાનીનું અવતરણ જ માત્ર પોતાનું ઋણાનુબંધ પતાવવા અને જગત જીવોના ઉદ્ધાર અર્થે હોય છે. આજ રાજકુટીરની પાવન ઓરડી કે જેની દક્ષિણ દિશાની બારીએથી પરમ કૌલદેવે અંગુલી નિર્દેશ કરી ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદ સમક્ષ પ્રકાશેલ કે આ ટેકરી તે સુવર્ણ ભૂમિ છે અને ત્યાં શ્રી ચંદ્રપ્રભુની સ્થાપના થશે. પૂજ્ય શ્રી અંબાલાલભાઈના મુનિમ ભાઈ કેશવલાલે કૃપાલદેવને ડાકોર અંગે મહાત્મ્ય પૂછ્યું કે ડાકોરની ભૂમિ કેવી છે. કૃપાલદેવે જણાવેલ કે ડાકોરની ભૂમિ ઉત્તમ છે અને આ વડવાની ભૂમિ ઉત્તમ છે. પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભાળે તો યથાસ્થિત સાંભળે એમ કહી પોતાનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભાળવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી ત્યાં વાવ, પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતા રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને 500 વાર સ્મૃતિમાં આવી છે. આગળ પ્રકાશે છે કે સ્થળ પણ નિમિત્ત કારણ છે. વચનામૃત પાનું 768. આ જ પવિત્ર સ્થાને સંવંત 1952 પરમ કૌલદેવે અષાઢ માસની અતૂટ ધારાએ વૃષ્ટિ થાય તે પ્રમાણે બોધ વરસાવેલ, જેનો લાભ પૂજ્ય શ્રી સૌભાગભાઈ, પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, પૂજ્ય શ્રી લલ્લુજી મહારાજ એટલે પ્રભુશ્રીજી અને અન્ય મુનિઓ, કાવીઠાના ઝવેર શેઠ અને અન્ય મુમુક્ષુએ લીધેલ. તીર્થક્ષેત્રને સજીવન કરવા કે સજીવન રાખવા સત્પુરુષ આવી જગ્યાએ વિચરતા રહે છે. તે પ્રમાણે અહીં તો પરમ કૌલદેવે સ્વયં જ સ્પર્શેલી અને ચિંધેલી આ ભૂમિ અને વળી પૂજ્ય પ્રભુશ્રીજી અને અન્ય મુનિઓ, પૂજ્ય સૌભાગભાઈ, પૂજ્ય અંબાલાલભાઈ અને પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ સ્પર્શેલ ભૂમિ છે. ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી. પરમ કૌલદેવ અહીં વિચરેલ તો એ સ્પર્શેલી આ પાવન ભૂમિ તે રજ મુજ મસ્તક ચડો. પરમ કૌલદેવે શ્રીમુખે પ્રકાશેલ અગમ એંધાણી વર્ષો બાદ ખરી પડી અને તે જ જગ્યાએ સંવંત 1972 સૌ પ્રથમ શ્રીમદ રાજચંદ્રના નામે મુમુક્ષુઓ માટે ભક્તિ સત્સંગની અનુકૂળતા અને નિજ અભ્યાસ અર્થે રાજનગરના શ્રી પોપટલાલભાઈ મોહકચંદભાઈના ભગીરથ પુરુષાર્થથી ભક્તિપૂર્ણ પ્રયાસથી આશ્રમ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. ખંભાતના કિલાભાઈ ગુલાબચંદ અને સુરણાવના કાશીભાઈ વાલાભાઈએ પણ ખડે પગે અંગત મદદનીશ જેવી સેવા આપેલ હતી. દેશ પરદેશમાં આજે 150 કરતાં પણ વધુ સ્થળ, સંસ્થા કે ગ્રુપ્સ એટલે કે જૂથ આ માર્ગમાં છે. પણ રહેવા કરવાની વ્યવસ્થા સાથે સ્વાધ્યાય સત્સંગનું આ ઠાણું એ રાજમાર્ગનું સૌ પ્રથમ સ્થાન છે. પરમાર્થ પરબ અહીંથી શરૂ થઈ અને 100 વર્ષથી ઉપરાંત 111 વર્ષથી આ સ્થળ કૃપાલદેવના માર્ગની પ્રભાવનામાં ઘણા સ્થાનોમાંનું એક મોખરાનું સ્થાન છે. ભાઈ શ્રી પોપટલાલભાઈને ભગવાનને મૂર્ત રૂપે ભજવાના પરમ કૃપાળુના વિરહમાં એ સજીવન મૂર્તિને પ્રત્યક્ષ રૂપે ભજવાના કોડ તો કેટલાય વખતથી મનમાં ઘોળાયા કરતા હતા. તે માટે આરસની મુદ્રા સંવંત 1972 શેઠ શ્રી માણેકલાલભાઈનો સાથ લઈ મોટા પુત્ર શ્રી ચિમનભાઈની દેખરેખ હેઠળ મુંબઈમાં કુશળ શિલ્પી પાસે ભરાવી હતી અને
અમદાવાદ ખાતે મસ્કતી માર્કેટમાં એ સ્વાધ્યાયવાળા મકાનમાં અત્યંત જાળવણીપૂર્વક ત્યાં રાખવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ શાળાનું મકાન તૈયાર થયું અને સંવંત 78થી તે મૂર્તિ ત્યાં સાચવી રાખી અને અવસર પાકે પ્રતિષ્ઠા સંવંત 2011 ફાગણ સુધી ત્રીજને શુક્રવારે શ્રી મોહનલાલ ચીમનલાલ શાહના હસ્તે વડવા શ્રીમદ સદગુરુ પ્રાસાદમાં ગામના ઘણા મુમુક્ષુ ભાઈઓની હાજરીમાં બહુ આનંદ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું. આ ઐતિહાસિક દિવસે ગુરુ મંદિરમાં પરમ કોદોની આબેહૂબ પ્રતિમા પધરાવવામાં આવી હતી. આવું આ એકાંત સ્થાન આ ઉદયમાં આવ્યું. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માત પિતા કુળ વંશ જિનેશ્વર, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ